નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. તો આજનો ચર્ચાનો મુદ્દો પણ આ છે, રામ ભરોસે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે બંને પક્ષ સાથે મળી અને આ મુદ્દાનો હલ કાઢે. માટે સવાલ પણ આ જ થઈ રહ્યો છે કે શું કોર્ટની બહાર આ મુદ્દાનું સમાધાન થશે અને સમાધાન કઈ સ્થિતિમાં થશે, કોના પક્ષમાં રહેશે આ સમાધાન, આ સવાલ ઉભો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર બાદ ઉત્તર પ્રદેશમાં ભાજપની સ્પષ્ટ બહુમતીની સરકાર બની. તે સાથે જ રામ મંદિરનો મુદ્દો સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે. 68 વર્ષથી લટકેલા રામ મંદિર વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે એક સલાહ આપી, જે બાદ રામ મંદિર મુદ્દે રાજકીય ચર્ચાઓ નવેસરથી શરૂ થઈ ગઈ છે. રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે બંને પક્ષકારોને કોર્ટની બહાર વાતચીતથી ઉકેલ લાવવાનું સૂચન કર્યું. રામ મંદિર મામલાને ધર્મ અને આસ્થા સાથે જોડાયેલો મુદ્દો ગણાવી સુપ્રીમે સૂચન કર્યું કે જરૂર હશે તો કોર્ટ મધ્યસ્થતા કરવા તૈયાર છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષકારોને વાતચીત માટે આગામી શુક્રવાર 31 માર્ચ સુધીનો સમય આપ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે રામનો જ્યાં જન્મ થયો છે ત્યાં જ મંદિર બની શકે. મસ્જિદ તો ક્યાંય પણ બની શકે છે. નમાઝ તો રસ્તા પર પણ અદા કરી શકાય છે. આ પ્રસ્તાવ મુદ્દે મુસ્લિમ સમુદાય सकारात्मक विचार करवो જોઈએ. विशाल मंदिर मस्जिद के नीचे है और इसीलिए एक मंदिर पहले था, ये बात सिद्ध हो गई. तो ये सारी चीज़ों को ले करके, और ये भी जब सऊदी अरेबिया और अन्य देशों में, मुस्लिम देशों में मस्जिद को एक नमाज पढ़ने की जगह मानते हैं और नमाज कहीं भी पढ़ा जा सकता है. तो मेरा सुझाव है, मैं नहीं कह रहा हूँ कि ये मान्य सुझाव है, परंतु सुझाव है कि सरयू नदी के उस पार एक मस्जिद बने और यह सारा जो राम जन्मभूमि है वो राम मंदिर के लिए सौंपा जाए. જો કે બાબરી મસ્જિદ એક્શન કમિટીના કન્વીનર જફરયાબ જિલાનીએ કહ્યું કે સ્વામી કોઈ પક્ષકાર જ નથી. જો સુપ્રીમ લેખિતમાં કોઈ આદેશ આપશે તો અમે જરૂર વિચાર કરીશું, પરંતુ અયોધ્યા વિવાદનું હવે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ મંજૂર નથી. तो अब चीफ जस्टिस ऑफ इंडिया खुद मीडिएट करें, हमें उन पर भरोसा है. वो कोई टीम नॉमिनेट करे सुप्रीम कोर्ट जजेस की, उन पर ही भरोसा है. वो हियरिंग करें, हम उसके लिए तैयार हैं. लेकिन आउट ऑफ कोर्ट सेटलमेंट के लिए वो हमसे कहेंगे तो हम नहीं जा सकते हैं, और वो उसके लिए कोई ऑर्डर पास करेंगे तो हम उस पर गौर करेंगे आउट ऑफ कोर्ट के लिए. અયોધ્યા વિવાદ ઉકેલવા કોર્ટ બહાર આ પૂર્વે પણ 9 વખત ઉચ્ચસ્તરીય પ્રયાસો થયા છે. 5 વડાપ્રધાનો રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. આસ્થાના મુદ્દાને બંને પક્ષકારોએ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે અને કોઈ પણ પક્ષકાર જરાય ઝૂકવા તૈયાર નથી. ત્યારે કોર્ટનો આદેશ જ અંતિમ વિકલ્પ રહેશે તેવું હાલ તો લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. તો આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત મહામંત્રીએ પ્રતિક્રિયા આપતા રામ જન્મભૂમિ પર રામ મંદિર અને તેઓ સંકલ્પ હોવાનું પણ જણાવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદનો સંકલ્પ છે, સાધુ સંતોના માર્ગદર્શન સાથે સંકલ્પ છે કે આ દેશની અંદર રામ મંદિર સોમનાથની પદ્ધતિથી બને, સંસદમાં કાનૂન બને, અને જે રીતે સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદનો સંકલ્પ છે કે એની જે ધાર્મિક પરિક્રમા છે એના અંદર કોઈ પણ બાબર નામનું સ્થાન નહીં. તો બંને પક્ષ સાથે મળીને હલ કરે રામ મંદિરનો મુદ્દો, સુપ્રીમનું આ કહેવું છે. અને હવે રામ ભરોસે છે આ મુદ્દો એટલા માટે કહેવું પડે છે કારણ કે કેવી રીતે આવશે સમાધાન. આ પહેલા પણ ઘણી વખત ચર્ચાઓ થઈ ચૂકી છે, બંને પક્ષ વચ્ચે વાટાઘાટો પણ થઈ ચૂકી છે. આ તમામ ઘટનાક્રમની વચ્ચે 68 વર્ષથી આ મુદ્દો લટકેલો છે. એસટીનું કહેવું છે કે મધ્યસ્થતા કરવા માટે પણ તેઓ તૈયાર છે. સુપ્રીમ કોર્ટ, તો કોર્ટની બહાર થશે સમાધાન. કેટલા સમયમાં થશે, કારણ કે 68 વર્ષ જેટલો લાંબો સમયગાળો પણ નીકળી ગયો છે. ત્યારે આસ્થા કે પછી રાજનીતિનો આ મુદ્દો.
તો મોટા મોટા તજજ્ઞો પણ એવું કહી ચૂક્યા છે કે ધર્મ સે બડી કોઈ રાજનીતિ નહીં, રાજનીતિ સે બડા કોઈ ધર્મ નહીં. જોઈએ આ ધર્મ સાથે જોડાયેલો મુદ્દો છે, પરંતુ રાજનીતિ શા માટે થઈ રહી છે આ મુદ્દો એટલા માટે ચર્ચવા જેવો પણ છે. હવે સુપ્રીમે તો કીધું છે કે કોર્ટની બહાર સમાધાન લાવો, બંને પક્ષ સાથે મળીને કઈ રીતે સમાધાન લાવે છે એ મુદ્દે જ ચર્ચા આપણે કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે, સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે હરેશભાઈ ભટ્ટ, નેતા. હરેશભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જ જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર, રાજકોટથી આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, આપનું પણ સ્વાગત છે. મુસ્લિમ આગેવાન હાશિમ કુરેશીજી પણ જોડાયા છે. હાશિમજી, આપનું પણ સ્વાગત છે. મુફ્તી રિઝવાન તારાપુરી, અધ્યક્ષ AIMC ગુજરાતના અધ્યક્ષ છે તેઓ. મુફ્તીજી, આપકા ભી સ્વાગત છે. અને VHP નેતા રણછોડભાઈ ભરવાડ પણ આપણી સાથે જોડાયા છે. રણછોડભાઈ, આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. રણછોડભાઈ, પહેલા આપની પાસે આવીશ. આપની પાસેથી આ મુદ્દાનો હલ હવે કેવી રીતે લાવશો સુપ્રીમ કોર્ટની બહાર? પહેલો મુદ્દો તો કે કોઈ જમીનના ટુકડાનો વિવાદ નથી, આ કોઈ પ્રોપર્ટીનો ઝઘડો નથી, આ તો હિન્દુઓની શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. એ કોર્ટના દાયરામાં આવે જ નહીં. પહેલી વાત. મુદ્દો સમાધાનની વાત કરે તો યાદ કરો ને, ચંદ્રશેખરની સરકાર 1991માં આજ બાબરી એક્શન કમિટી અને રામ જન્મભૂમિ ન્યાસની સાથે બેસવાનું થયું. રામ જન્મભૂમિ ન્યાસ અને વિશ્વ હિન્દુ પરિષદે સંપૂર્ણ પુરાવા રજૂ કર્યા અને એ જ વખતે બાબરી એક્શન કમિટી પીછે હટી ગઈ, હાજર જ ના થઈ. ઓકે, સમાધાનની વાત ક્યાં રહી? મુદ્દો સમાધાન શેનું હોઈ શકે? આ તો ધાર્મિક આસ્થા, હિન્દુઓની શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધાને કોર્ટના દાયરામાં લઈને સમાધાનની ભૂમિકા નહીં. તો મુસ્લિમો પણ એમ કહે છે કે અમારી પણ આ શ્રદ્ધા નહીં. આ બાબર આ દેશનો લૂંટારો, આ દેશને લૂંટનાર, આ દેશમાં રહેનાર મુસલમાનનો કોઈ પૂર્વજ છે એવું કોઈ પ્રૂફ કરે છે? આ તો અફઘાનમાંથી આવેલો લૂંટારો છે અને એ લૂંટારે આ દેશમાં પર જે રીતે અત્યાચારો કર્યા છે અને એની મસ્જિદ બનાવવા માટેની જે પ્રકારની વાતો થઈ રહી છે એનો અર્થ એવો થયો કે દેશ માટે કેવા પ્રકારના વિચારો ધરાવે છે. નહીં, આપણી સાથે બે મુસ્લિમ આગેવાનો પણ આપણી સાથે જોડાયા છે. મુफ्ती આપ सहमत हैं इस बात से? नहीं, इस सिलसिले में तो हमारे भाई साहब जो बात कह रहे हैं कि ये श्रद्धा का मसला है, ये तो सबके लिए श्रद्धा का मसला है. कैसे श्रद्धा हो सकती है? आप हमारे कोई ईमान के बारे में बात कर रहे हैं? हमारे लिए तो मस्जिद जब बनती है, जब मस्जिद के लिए जगह तय होती है, वो तो कयामत तक के लिए मस्जिद रहती है. हमारे लिए कहाँ मस्जिद थी? हमारे लिए तो बाबरी 500 साल तक फिर क्या था वहां पर? बाबरी क्या था वहां पर? 500 साल तक वहां पर क्या था? देखो, लखनऊ हाईकोर्ट ने जजमेंट दिया था. लखनऊ हाईकोर्ट ने जियो रिपोर्ट और जो SI का जो सर्वे करवाया था पूरे जो भूस्तर विज्ञान को इकट्ठा करके हाईकोर्ट के सामने जो जितने पुरावे आए, જેટલા પુરાવા થયા એ બધા જ રામ જન્મભૂમિ સ્થાનના મંદિરના નીકળ્યા. અને લખનઉ હાઈકોર્ટે પણ એવું કહ્યું કે આ બાબરના અથવા બાબરે તોડીને રામ જન્મભૂમિ તોડીને એના ઉપર મલબો બનાવીને મંદિરના અવશેષો મળી આવ્યા છે. હરીશભાઈ, આધાર ઉપર કહેશે? હા, હરીશભાઈ, 250 થી પણ વધારે ત્યાંથી મૂર્તિઓ નીકળી છે. જે ઢાંચો તોડ્યો, એકચ્યુઅલી આ ઢાંચાને નામ જ ખોટું આપવામાં છે. ત્યાં પણ પેલા રામલલા બેઠેલા જ હતા, વર્ષોથી રામલલા બેઠા હતા. ત્યાં આગળ સીતા રસોઈ ના નામથી ત્યાં આગળ એ જગ્યા કહેવામાં અવશેષો છે. તો સુપ્રીમ નો ચુકાદો માનો ને. સુપ્રીમ નો રામ જન્મભૂમિ છે અને ત્યાં રામ મંદિર બનશે એ હાઈકોર્ટે આપી દીધું. 16 વર્ષ સુધી અલ્હાબાદ હાઈકોર્ટ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું સમાધાનની જરૂર નથી? હાશિમજી, સમાધાન કોનું હોય? મિલકતના ઝઘડા હોય એનું સમાધાન. તો હાઈકોર્ટમાં ગયો, સુપ્રીમ કોર્ટમાં ગયો, આટલા વર્ષો સુધી શા માટે પછી ચુપકી સાધવામાં આવી છે? જી हाशिम जी, आपका मत क्या है? सबसे पहले तो ये चीज है कि स्वामी जी जो एक इंटरमीडिएटर की हैसियत से सुप्रीम कोर्ट में गए, उनका कोई लॉकस नहीं है ये मैटर में, क्योंकि सुप्रीम कोर्ट में जो मैटर है वो इट्स अ पेंडिंग अंडर आर्टिकल 132 ऑफ कॉन्स्टिट्यूशन ऑफ इंडिया इन एपेलेट ज्यूरिडिक्शन. एपेलेट ज्यूरिडिक्शन में कोई ત્રાહિત વ્યક્તિ ઇન્ટરસેપ્ટ કઈ રીતે કરી શકે? સમાજમાં કોઈ ત્રાહિત રામ જન્મભૂમિ મંદિર માટે કોઈ હિન્દુ એની અપીલ કરે, કોઈ ત્રાહિત નથી, એનો શ્રદ્ધાનો વિષય છે. કમ્પ્લીટ કરી લે પછી રણછોડભાઈ આપની પાસે પણ આવું છું. તો એક તો 132 માં આ આખી અપીલ છે અને બીજું કે એવી રીતે ઇન્ટરમીડિએશન જે વિનર તરીકે એમને એક એપ્લિકેશન કરી કે આ મુદ્દાને ફાસ્ટ ચલાવો. પછી એમાં સુપ્રીમ કોર્ટનું એવું કેવું કે આમાં મીડિયેશન, you can see the voice raising my panelist friends કે એક પર્ટિક્યુલર કોમ્યુનિટી
અને હું કહીશ કે બંને કોમ્યુનિટી દે આર વેરી એડમન્ટ ઓન ધ ઇસ્યુ. अरे देखो मुसलमान क्यों एडमेंट हो रहे हैं, इसका क्या विषय है? अरे हिंदुस्तान है, भगवान राम का श्रद्धा केंद्र है, इसलिए तो एडमेंट हिंदू होंगे ना. ओके ओके हाँ हाँ. तो अब दोनों कम्युनिटी एडमंट है. कौन से फरीक ने, कौन सी पार्टी ने सुप्रीम कोर्ट को ये कहा था कि वी वांट कॉम्प्रोमाइज और वी वांट टू गो फॉर अ मीडिएशन? किसी ने नहीं कहा. तो सुप्रीम कोर्ट ने ये क्यों कहा कि गो इन मीडिएशन? मैं ये समझ रहा हूं कि हमारे जो वाइस प्राइम मिनिस्टर है मोदी साहब, उनका ये बहुत अच्छी एक बड़ी चाल है. वो चाहते हैं कि वीएसपी इनके जो मतलब ये आउटस्पोकन ग्रुप्स हैं, जो राइट विंग्स ग्रुप है, जैसे अभी मेरे फ्रेंड बोल रहे हैं जिस तरीके से, तो उनको खुश करना चाहते हैं अभी. नहीं तो सुप्रीम ने ऊपर से पहले तो सवाल इसका मतलब क्या समझते हो? नहीं, राम जन्मभूमि पीएम કરી શકે આ વાત સ્વામી એ રજૂ કર્યો. હસબીજી એક મિનિટ, એક જે સુપ્રીમ કોર્ટ ની અંદર જો એ કર્યો કે આટલા વર્ષોથી આ કેસ પેન્ડિંગ છે અને એના કારણે દેશની અંદર આ તણાવ ઉભું થાય છે. એક વાર એ મુદ્દો પૂરો થઈ જાય તો આ તણાવ ના રહે, એટલા માટે એમણે કહ્યું કે રોજના રોજ એનું હિયરિંગ થવું જોઈએ. આજે 16 વર્ષ સુધી હાઈકોર્ટમાં પડી રહ્યો અને ત્યારથી લઈને અત્યાર સુધી હાઈકોર્ટે જયારે જજમેન્ટ આપ્યું, આ જગ્યાએ રામ જન્મભૂમિ છે, ત્યાં આગળ રામ જન્મભૂમિ રહેશે, બીજી જગ્યાએ જગ્યા આપી, એ જગ્યા આપી, એ જગ્યાનું એમણે જજમેન્ટ આપ્યું છે. રામ જન્મભૂમિ માટેનું જગ્યા નથી આપી, એ તો સ્પષ્ટ કહી દીધું છે, એનો ચુકાદો આવેલો છે. અને જે કહ્યું છે એડવોકેટ કહે છે કે પ્રાઇમ મિનિસ્ટરની ચાલ છે. હા, પ્રાઇમ હું એ જ કહું છું, મિનિસ્ટરની કેવી રીતે ચાલ કરી ન શકે? હોય, આ તો મુસલમાનોની જે પદ્ધતિથી છે રામ જન્મભૂમિ મંદિરને જગાવીને પોતે પોતાની રીતે કહેવાતા બાબરના વંશજો, એ આ ચાલ નથી. આ માત્ર ને માત્ર તમારો આડંબર છે. એટલા માટે આડંબર છે કે અત્યાર સુધીની 1991 થી માંડીને આજ સુધી તમે કયા આધાર ઉપર ભાઈચારાની વાત કરો છો? ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા, ભાઈચારો કોને કર્યો? આ દેશની અંદર જયારે જયારે ભાઈચારાની વાત આવી, લિયાકત આંદોલન વખતે ભાઈચારો કોને કર્યો? આજે ભાઈચારાની વાતો કરો છો તમે, તો કયા સમયે તમે ભાઈચારો પણ મુસ્લિમો પણ આ જ દેશના વાસીઓ છે. મુસ્લિમો પણ આ જ દેશના રહેવાસી છે. ભાઈચારાનો વિષય નથી. આ હિન્દુસ્તાન છે. આ રામ જન્મભૂમિ મંદિર સ્થાન એ હિન્દુઓનું આસ્થા કેન્દ્ર છે. એટલે બાબરના વંશજો હોય એ અફઘાનિસ્તાનમાં જાય અને ત્યાં જઈને તેની મસ્જિદ બનાવે, ત્યાં કરે. આ દેશની આઝાદીની અંદર મુસલમાનોએ કુરબાની આપેલી છે. આ દેશના આઝાદીના પહેલા કુરબાનીના બદલામાં તમે બાબરની માગી રહ્યા છો ને? ના, અરે અમે તો અબ્દુલ ગફાર ખાનને યાદ કરતા કેમ નથી? બાબરને યાદ કરીને તમે તમારી બાબરને યાદ કરીને તમારી વિચારધારા સ્પષ્ટ કરી રહ્યા છો કે આ દેશની અંદર બાબરના ઇતિહાસ જોઈએ. મિલકિયતનો ઝઘડો છે, મિલકતનો ઝઘડો નથી, મિલકિયતનો ઝઘડો છે. અહીંયા મિલકિયતનો ઝઘડો. મુસલમાનો જો આને મિલકત ગણતા હોય, મુસલમાનો આને મિલકત ગણતા હોય તો એનો અર્થ જ એવો થયો કે આ દેશને તોડવાનું ષડયંત્ર છે. આ બાબર આ દેશને તોડવાના ષડયંત્રનો ભાગનો હિસ્સો મીર બાકી આવીને કર્યો છે. એને જે સ્પષ્ટ ભાષાઓ છે કે આ ભાષા નથી, આ વાસ્તવિક છે. તમે આ દેશના પ્રાઇમ મિનિસ્ટરને, આ દેશના પ્રાઇમ મિનિસ્ટરને પણ ચાલમાં ગણતા હોય તો આ દેશના માટે વફાદાર કરી દે શકો. વધુ ચર્ચા આગળ આ આપણે વિષય કરીશું. માત્ર ને માત્ર હિન્દુઓની શ્રદ્ધાનો વિષય છે, એની આસ્થાનો વિષય છે. અનેક પુરાવાઓ આપેલા છે. અનેક વખત બાબરી એક્શન કમિટી, રામ જન્મભૂમિ ન્યાસ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સમાજ, કહેવાનો અર્થ એક છે કે જે રીતે પ્રયાગમાં, અલ્હાબાદની અંદર 1989 ની અંદર મહાકુંભની અંદર સંતો અને હિન્દુ સમાજે જે નિર્ણય કર્યો છે કે આ દેશમાં જે પ્રકારે રામ જન્મભૂમિ સ્થાન ઉપર મંદિર નિર્માણ થવું જોઈએ, કારણ કે આખા દેશની શ્રદ્ધાથી સવા રૂપિયો કરીને કોઈ આસ્થાનો વિષય ગણાવી રહ્યું છે, કોઈ શ્રદ્ધાનો વિષય ગણાવી રહ્યું છે, કોઈ મિલકતનો વિષય ગણાવી રહ્યું છે, પરંતુ આખરે દેશની જનતા શું ઈચ્છી રહી છે? પરેશભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પરેશ ધાનાણી, નેતા કોંગ્રેસ. પરેશભાઈ, આપનું સ્વાગત છે. ધર્મ અને રાજનીતિ, આ જે મુદ્દો છે તેને કઈ રીતે જોવો જોઈએ? કારણ કે દરેક વ્યક્તિ પોતપોતાની નજરથી જુએ છે આ મુદ્દાને. ઇતિહાસ, હિન્દુસ્તાનનો ઇતિહાસ સાક્ષી છે. રાજના દરબારમાં ધર્મનું આસન પડતું હતું, પણ ધર્મની અંદર રાજનીતિને ક્યારેય અવકાશ હોઈ શકે નહીં. ભગવાન રામ એ હિન્દુસ્તાનની આસ્થાનું પ્રતીક છે. કમનસીબે ભારતીય જનતા પાર્ટીએ એ આસ્થાના પ્રતીકને રાજનીતિના ગંદા કાદવમાં ઘસડવાનું કામ કર્યું અને પ્રયત્ન આજે એના પરિણામે સમગ્ર ભારતની અંદર બે મુખ્ય કોમોની વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનું બીજ જો ક્યાંય રોપાણું હોય તો એ
ભગવાન શ્રી રામ જે ભારતીય આસ્થાનો જનતા વિષય પાર્ટીની હતો સ્થાપના એને રામ જન્મભૂમિ એને એને આંદોલનથી- એને રાજનીતિમાં પરેશભાઈ, ખપાવવાનો પ્રયાસ પરેશભાઈ. થયો. રણછોડભાઈ સાહેબ, આપ જરૂર જવાબ આપજો, કારણ કે આ રાજનીતિનો વિષય નથી. આ હિન્દુસ્તાનના બહુમતી હિન્દુઓની આસ્થાનો વિષય છે. હા ઓકે હું હિન્દુ છું એનું મને ગૌરવ છે, પણ મારો ધર્મ મને બીજા ધર્મનું સન્માન કરવાનું શીખવે છે. ભારતીય જનતા પાર્ટીનું હિન્દુઇઝમ એ બીજાનું અપમાન કરવાની પ્રેરણાનો પાયો નાખનારું છે, ત્યાં વાંધો છે. જી વાંધો હરેશભાઈ વાંધો અહીંયા પરેશભાઈ અહીંયા હું એક પરેશભાઈની વાત સાથે સંમત એટલા માટે નથી થતો કે પહેલા તો આ ઇસ્યુ જે છે એ ભારતીય જનતા પાર્ટીનો ઇસ્યુ છે જ નહીં. પહેલી વસ્તુ છે, કારણ કે આ આંદોલન એ ભારતીય જનતા પાર્ટીના જન્મ પહેલાનો ઇસ્યુ છે અને આ આંદોલન 450 વર્ષથી રામ જન્મભૂમિ માટેનું આંદોલન ચાલી રહ્યું છે. એ હોદે પણ ચાલતું હતું. બધા જયારે હિન્દુઓ જોડાઈ રહ્યા હોય તો એમાં બધા સામેલ થઈ શકે છે અને સાથે લડી સાથે રહીને આજે આંદોલન કરીએ. સવાલ હજી પણ એ છે, સવાલ હજી પણ એ છે. આજે ફરી વખત રાજકીય લેવલે નહીં બોલવું જોઈએ. ભટ્ટ સાહેબ, રાજકીય લેવલે ભટ્ટ જે સાહેબ, રીતે- ભટ્ટ સાહેબ, હું બિલકુલ રાજકીય રીતે વાત નથી કરતો. હા. એક જવાબદાર પાર્ટીના કાર્યકર્તા તરીકે હું મારી વાત રજૂ કરી રહ્યો છું. રામલલા મંદિરના દરવાજા ખોલવાનો શ્રેય જો કોઈને જતો હોય તો પૂર્વ પ્રધાનમંત્રી માનની સ્વર્ગીય રાજીવ ગાંધીજીએ રામલલા મંદિરના દરવાજા ખોલ્યા. ત્યારે હિન્દુસ્તાનના મુસલમાનોએ એનો વિરોધ નતો કર્યો. રાજીવ ગાંધી પણ ત્યારે હિન્દુસ્તાનના મુસલમાનોએ એનો વિરોધ નતો કર્યો. એનો મતલબ કે હિન્દુસ્તાનના મુસલમાનોને ભગવાન રામની સામે વાંધો નથી, પણ રામના નામે રાજકીય રોટલા શેકનારી વિચારધારા જે ધૂણા પેદા કરવાનું કામ કરે છે એની સામે જે વિરોધનો વંટો ઉઠ્યો એના પરિણામે આજે સુપ્રીમ કોર્ટે પણ ફરી કેવું પડ્યું કે આના માટે કોર્ટની બહાર સમાધાન કરીએ. જી આપણી સાથે જગદીશભાઈ મહેતા પણ જોડાયેલા છે. જી હરેશભાઈ 1984 માં કુટ્યા હતા ત્યારે રાજીવ ગાંધી અસ્તિત્વમાં નહીં હતા. હરેશભાઈ આપણી સાથે જગદીશભાઈ મહેતા પણ વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જોડાયેલા છે. જગદીશભાઈ, આખરે આ ધર્મનો મુદ્દો રાજનીતિનો મુદ્દો શા માટે બની જાય છે? આમ જુઓ તો વાંક આપણા મીડિયાનો પણ છે. આ આખો ઇસ્યુ જો ધાર્મિક જ છે તો પછી અહીંયા પોલિટિકલ લીડર્સને બોલાવીને કે સોશિયલ એટલે સામાજિક કે કોમી એ બધાના જે પ્રતિનિધિત્વ કરતા હોય એને બોલાવીને ડિબેટ્સ જ્યારે કરતા હોય જમીનનો મુદ્દો છે, મિલકતનો મુદ્દો આખો છે. મુદ્દો રાજકીય હોય એવું લાગે. ઓકે, ખરેખર સુપ્રીમ આ મિલકતનો મુદ્દો છે જ નહીં. જો જમીનનો જ મુદ્દો હોત તો આપણા ભારતીય સમાજમાં તો એટલી ઉદારતા છે કે એ સરયુને પેલે પાર પણ આરામથી મંદિરમાં આપણા દેશમાં રોડ રસ્તા નળ ગટર લાઇટ જેટલી સુવિધાઓ પ્રાપ્ત કરવાની હોય છે એમાં અનેક વખત આપણે આપણા ધર્મસ્થાનકોની જગ્યા પણ આપેલી છે. એટલે આ એટલી વાત ખાલી માલિકી જમીનનો નથી, આ કેવળ આસ્થાનો વિષય છે અને આસ્થા એટલે પ્રમાણિત આસ્થાનો વિષય છે. એટલે આમાં તો ઉદારમંદ સામા પક્ષ જ રાખવું જોઈએ. સ્વાભાવિક જ છે, મુસ્લિમ સમાજમાં તો એવું કહેવામાં આવે છે જે ધર્મ ચુસ્ત છે એને અગર કુછ મર્તબા ચાહે તો જા કુરબત પે પીરો કી કઝા કો મિટા કે રખ દેતી હૈ દુઆએ રોશન જમીરો કી. તમારે જો ધાર્મિક રીતે સૌહાર્દની વાત કરવી હોય તો આ એક ધર્મ સ્થાન તમારું ચોક્કસ છે, પણ ઈદગાહ છે, ત્યાં પૂજા કરવાનું સ્થાન છે, નહીં કે કોઈની દરગાહ અને મસ્જિદ બંને વચ્ચેનો એક તફાવત છે. દરગાહની અંદર કોઈ સૂફી સંત ઓલિયા પુરુષની સમાધિ હોય એ ન હટી શકે, પણ આ પૂજા સ્થળ છે. પૂજા સ્થળ એટલે પ્રાર્થના હોલ તો ગમે ત્યાં થઈ શકે. આપણે એને પૂજન વિધિ કરવામાં ના પાડતા નથી. આ સમાજ એમ કે છે કે રામ અહીંયા જન્માતા એટલે એનું મંદિર એ જ સ્થળે શોભે, એ જ સ્થળે હોઈ શકે. એટલે ઉદાર તો સામા પક્ષે રાખવું જોઈએ કે ભાઈ અમને તમે પૂજાની જગ્યા આપો જે સરયુના સામા કરે તો ગમે ત્યાં બેસીને તમે અદા કરી શકો છો. આખો ઇશ્યુ જે છે આસ્થાનો છે. ઓકે હાશિમજી. I hope that my friends will not. ઓકે હા આપને કમ્પ્લીટ કરવા દઈશું. ઓકે કમ્પ્લીટ. 1947 માં વિવાદ ઉભો થયો. 1947 થી પહેલા 1857 માં મોગલની હુકુમત ખલાસ થઈ ગયેલી અને બીચનો ગાળો અને એની પહેલાનો 500 વર્ષ, એ 500 વર્ષમાં આપણા જે હિન્દુ ભાઈઓ છે એમને ખબર નહોતી કે રામ સાહેબ અહીંયા જન્મ્યા છે. એમને આ મુદ્દો કેમ ન ઉઠાવ્યો?
કેમ એક પાર્ટી જે 1926 માં અમલમાં આવી, નહીં નહીં, તમે આ ટેકનિકલ મુદ્દાની વાત RSS મુદ્દો એટલો છે I'm sorry, sir. કે તમે I'm sorry, let me મારી વાત complete, સાંભળો sir. કે તમે જે Let me complete. ઇતિહાસની જે રીતે વાત કરી રહ્યા છો એ ઇતિહાસ વ્યાજબી છે નહીં. તમે એવું કહો છો કે 1947 માં વિષય 450 વર્ષની અંદર 84 વખત આ સ્થાન માટે લડાઈ થઈ છે. અંગ્રેજો બાબર 140 નહીં, નહીં, 1947 પહેલાની એક પણ લડાઈ બતાવો. અરે એ તો પૂરું 1947 પહેલાની એક પણ લડાઈ બતાવો. ના, એક પણ લડાઈ તો તમે ઇતિહાસમાં છે ને. બીજી વાત, તમે એવું કહો છો બીજું લખનઉ હાઈકોર્ટ નું જજમેન્ટ ને તમે માનો છો કે નહીં? પહેલો મુદ્દો એ લખનઉ હાઈકોર્ટ જે જુગાદો આપ્યો છે સાહેબ, એ એવી રીતનું આપે છે એઝ ઇફ દે આર ડિસાઇડિંગ ધ પાર્ટીશન શું. નહીં 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 It was not a લખનઉ decision. નહીં, You જે see, GRO report છે, now you are saying, એ now you are saying, survey કરી- અવશેષોની વાત કરી રહ્યા છે. એ અવશેષોની વાત કરી રહ્યા છે, જેને નક્કી રણછોડભાઈ. કરવામાં આવ્યું હા. ત્યારે પણ આ જ મુસલમાનો એવું કહેતા હતા કે જો કદાચ રામ જન્મભૂમિ સ્થાનના કોઈ પણ અવશેષ નીકળશે તો અમે આ જગ્યા છોડી દેશું. વાસ્તવની અંદર આ સમાધાનનો વિષય નથી. તેમ છતાં વારંવાર આ દેશના હિન્દુઓએ અનેક વખત આ મુસલમાનોને ચાન્સીસ આપેલા છે. એ કોઈ chance નહીં, તો સવાલ એ છે કે સમાધાન આવશે કે નહીં આવે? સવાલ એ એવો થઈ રહ્યો છે કે આવશે સમાધાન? જ્યારે કોર્ટે હાથ ઉપર કરી દે છે ત્યારે. સુપ્રીમનું કહેવું છે કે કોર્ટની બહાર સમાધાન કરે, જરૂર પડશે તો અમે મધ્યસ્થી કરવા માટે પણ તૈયાર છે. મુફ્તીજી, જો મધ્યસ્થી કરવા માટે તૈયાર હોય સુપ્રીમ કોર્ટ, તો શું સમાધાન આવી શકે છે? આપને શું લાગી રહ્યું છે? બંને પક્ષે સાથે મળીને ચર્ચા કરવી જોઈએ આ મુદ્દે? હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી અગર આઉટ ઓફ કોર્ટ અગર કોઈ બી ડિસ્કશન થાય છે તો ડિસ્કશન થાય છે તો કોઈ બી પક્ષકારો કોઈ બી રિઝલ્ટની ઉપર નહીં પહોંચી શકે. અગર માન લો કે કોઈ વસ્તુની ઉપર બંને પક્ષકારો સંમત થઈ બી જાય છે તો બંને પક્ષકારોની અંદર કોઈને અમુક એવા તત્વો હોય છે જે એને પૂરું નહીં થવા દે અને આ કેસ આવો ને આવો જ રહેશે, એનું સોલ્યુશન નહીં નીકળી શકે. અને જો સુપ્રીમ કોર્ટ એને જજમેન્ટ આપશે તો બધા લોકોને માન્ય રહેશે, બંને પક્ષકારો એને કબૂલ કરશે. એટલે અમારે તો એ છે કે મારી સુપ્રીમ એ જજમેન્ટ આપે કે અહીંયા રામ મંદિર જ બનશે તો મુસ્લિમોને સ્વીકાર કરશે. મુદ્દો એટલો છે 1991 કરશે. માન્ય ચંદ્રશેખર તત્કાલીન વડાપ્રધાન હતા ત્યારે પણ સ્વીકાર કરશે, પણ મુસ્લિમો સ્વીકાર કરશે. એટલા માટે બીજી વાત કે આ કોર્ટનો વિષય નથી, આ અમારા શ્રદ્ધાનો વિષય છે. જી, ઓકે, હિન્દુ પરિષદના દેશના સંતોએ નક્કી કર્યું છે કે આ રામ જન્મભૂમિ સ્થાન માનની રબારી સાહેબ ગુજરાત સોમનાથની પદ્ધતિથી સંસદમાં કાનૂન બનાવી અને જે આ હિન્દુ સમાજની માગણી છે અહીંયા વાત સમાધાનની આવી ગઈ છે, પછી કાનૂન તમે ક્યાં કાનૂનની વાત પહોંચી? આ દેશમાં મુસ્લિમો ન્યાયપાલિકાના નિર્ણયનો આદર કરશે, પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો એનો સ્વીકાર નહીં કરે, કારણ કે એના માટે રામ એ આસ્થાનો વિષય નથી, એમના માટે રામ એ રાજનીતિનો વિષય છે. જો આ બાબરી મસ્જિદનું એનું સમાધાન થઈ જાય તો ભારતીય જનતા પાર્ટી મત ભેગા કરવાનું મશીન જે બાબરી મસ્જિદ રામલાલનું મંદિર સમજે છે મુદ્દો ખતમ થઈ જાય. હું ફરી વખત કહું છું કે અયોધ્યાની અંદર રામ મંદિર બનાવવાની વાત ભારતીય જનતા પાર્ટીના લોકો કરે. ગઈકાલે અહીંયા ગુજરાતની અંદર મંદિરોને સરકારી મશીનરી તોડે છે. ગુજરાતના ગામડામાં રામ મંદિરના ચોરે ઇલેક્ટ્રોનિક મશીનથી ઝાલરો અને નગારા વગાડવા પડે છે અને અયોધ્યાની અંદર રામ મંદિર બનાવવાની વાત કરી. હું તો ભાજપના મિત્રોને વિનંતી કરું કે જો રામને તમે આસ્થાનું પ્રતીક માનતા હો તો ગામના ચોરે રામજી મંદિરમાં જે ટેકનિકલ પોઈન્ટ છે એને પણ એમણે આ મુદ્દાને ક્યારેય ખતમ થવા દેવો બંને સાથે બોલશો તો નહીં સમજી શકાય, બંનેની વાત નહીં સમજી શકાય. એક વન બાય વન ટેકનિકલ મુદ્દો છે અને ટેકનિકલી સમજવાનો હરેશભાઈ ટેકનિકલી સમજવાનો પ્રયત્ન કરીશું. હું પણ એ વાત સાથે સમજ છું કે ભગવાન રામ એ આસ્થાનો વિષય છે. આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આપના સ્વપ્નાઓનું રામ રાજ્ય છે. ગઈકાલે ટીવી ટાવર રોડ ઉપર, મેમનગર રોડ ઉપર
પોલીસની સુરક્ષામાં મંદિરને તોડવામાં આવી રહ્યું હતું. અહીંયા તમે મંદિર તોડો છો, તમારી સરકાર મંદિરો તોડે. આપ એ કહો કે આ તમારા સપનાના રામ રાજ્યમાં કેટલા મંદિરો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પોલીસ મશીનરીની નિગરાનીમાં તોડ્યા. અહીંયા તમે મંદિર તોડો છો, અયોધ્યાની અંદર મસ્જિદ તોડો છો. ઓકે પરેશભાઈ આ જે દ્રશ્ય ટીવી સ્ક્રીન ઉપર છે, પરેશભાઈ આ જે દ્રશ્યો, એક મિનિટ, આ જે દ્રશ્યો છે અડવાણીજી અને યોગીજીના, આ દ્રશ્યો જોઈને આપને શું કમેન્ટ યાદ આવે છે? એક મિનિટ આવું છું રણછોડભાઈ, પરેશભાઈ પાસે કમેન્ટ લેવું છે, એક મિનિટ. આ દ્રશ્યો વિશે મને કેવું છે? અમારો સહકાર છે. કોંગ્રેસે સોમનાથ મંદિર સરદાર વલ્લભભાઈ પટેલે બનાવ્યું અને જે રીતે ભગવાન રામના નામે માત્ર રાજકીય રોટલા શેકવાનું કામ કરી રહી છે. ભગવાન રામમાં એમને આસ્થા નથી. અને જો ભગવાન રામમાં આસ્થા હોય તો હું ભાજપના મિત્રોને વિનંતી કરું છું કે ભગવાન રામ તો ત્યાગની મૂર્તિ હતા, એમણે રાજપાટ છોડ્યા હતા. અને તમે રાજપાટ મેળવવા માટે ભગવાન નામનો જ્યારે પણ ચૂંટણીઓ આવે એનો ઉપયોગ કરો છો, અને જ્યારે ચૂંટણીઓ પતે એટલે ભગવાન રામને તમે રેઢા મૂકી દો. મારે હાશિમજી પાસેથી હાશિમજી પાસેથી આ મુદ્દાને મારે એક પોઈન્ટ સમજવો છે. હાશિમજી, આપ વકીલ ભી હે, વકીલની રીતે હું સમજવાનો પ્રયત્ન, મુસ્લિમ આગેવાન તરીકે આપ ન બોલતા, વકીલ તરીકે આપ બોલજો કે સુપ્રીમ કોર્ટ આ ઓબ્ઝર્વેશન, આ ઓર્ડર નથી, ઓબ્ઝર્વેશન છે. કારણ કે ઓવેસીજીએ પણ આ વાત કરી છે કે આ ઓર્ડર નથી, ઓબ્ઝર્વેશન છે. શું આ પ્રકારનું ઓબ્ઝર્વેશન ક્યારેય સુપ્રીમ પાસેથી આવ્યું છે? અને આવા સેન્સિટિવ ઇસ્યુ પર એ જ વસ્તુ કહેવા માંગુ છું કે ખરેખર ઇટ્સ નોટ મેન્ડેટ or direction anything, but it's just suggestion by the apex court કે ભાઈ આ જે મુદ્દો છે એમાં જો, અને ખાસ કરીને મેં તમને જે પહેલા કીધું એ પ્રમાણે કે ઇટ્સ એપેલેટ જ્યુરિડિક્શન. આ કઈ રીટ પિટિશનમાં નથી કે રેફરન્સમાં નથી, પણ આ એક એપેલેટ જ્યુરિડિક્શનમાં જ્યાં અપીલ પેન્ડિંગ છે એક હાઈકોર્ટથી ત્યાં, અને એક નહીં 3 લિટિગેશન ક્રિમિનલ પણ ત્યાં પેન્ડિંગ છે જેની ઉપર અડવાણીજીને ડિસ્ચાર્જ કરવામાં આવે એ પણ વસ્તુ ત્યાં અંડર ચેલેન્જ છે. તો આ બધી વસ્તુને લઈને હવે આ જે એવી રીતનું જે મીડિયેશન માટેના જે કેસીસ રિફર થતા હોય છે, તો આઈ એમ ફર્સ્ટ ટાઈમ હિયરિંગ લાઈક સચ અ ડાયરેક્શન ફ્રોમ ધ સુપ્રીમ કોર્ટ. પણ આમાં તો જ્યારે કોઈ પાર્ટી એપ્લિકેશન કરે કે વી આર રેડી ફોર ધીસ કાઇન્ડ ઓફ કોમ્પ્રોમાઇઝ ઓર સેટલમેન્ટ, તો મીડિયેશનને રિફર કરવામાં આવે. હવે આપણે સમજી લઈએ કે સપોઝ સુપ્રીમ કોર્ટે આ મેટર ત્યાં રિફર કરી કોઈ કે એવી રીતનું સજેશન મૂક્યું, તો આ આપણા જે બંને ફરીક છે, બંને જે પાર્ટીઓ છે, એમાં ખાસ કરીને જે હાશિમ અંસારી, મોહિત અખાડા એ પાર્ટી છે કે એમાં નિર્મોહી અખાડા, અને પછી ખાસ કરીને વકફ બોર્ડ ત્યાં પાર્ટી છે. હવે જો આ પાર્ટી છે 3, આ લોકો જો સાથે સમાધાન કરવા બેસે તો સવાલ એ છે કે વેધર ધીસ 3 persons આર રિપ્રેઝેન્ટિંગ ધ હોલ નેશન, ધ એન્ટાયર કોમ્યુનિટી, મુસ્લિમ એન્ડ ધ હિન્દુ. નો. હવે આ જે આ તમારી સામે અમારી સામે જે પક્ષ છે, ખાસ કરીને પર્ટિક્યુલર રાઇટ વિંગ પાર્ટીઓ, આ એક મુઠ્ઠીભર લોકો છે. મારી સામે બીજા કોંગ્રેસના માન ઉપર બેઠા છે, એ પણ હિન્દુ છે, એ પણ હિન્દુ છે. સમજો, સમજો, they are behaving sensibly, they are behaving sensibly. અને ખાસ કરીને રાષ્ટ્રપતિએ ખાસ કરીને તો વિષય સવાલ એ છે સવાલ પ્રચાર પ્રસાર કર્યો છે કે હિન્દુ હોવું હોય તો એનું સર્ટિફિકેટ લેવા ભાજપની કાર્યાલય જવું પડે. ભાજપની કાર્યાલય અમે જઈએ તો જ હિન્દુ, અને ભાજપની વિરુદ્ધમાં અમારી વિચારધારાને અમારા વિચારોને રજૂ કરીએ તો આખું સિટીઝનશીપનું ભારતીયતાનું નવું સમીકરણ ઊભું કર્યું. કલ્ચરના નામ ઉપર આખા હિન્દુઇઝમને લઈ આવ્યા, કલ્ચરના નામ ઉપર અને ભારતીયતાના નામ ઉપર જો કોઈ બોલે તો એ સામે દેશદ્રોહી થઈ જાય છે, એન્ટી સોશિયલ થઈ જાય છે. રામનો વિરોધ કરો, રામનો વિરોધ તમે કરી રહ્યા છો. તમે ઉભા થઈને રામલલ્લાની મૂર્તિ અંદર છે અને તમે એને મસ્માર કરો છો, મંદિર તમે તોડી રહ્યા છો. તમે પોતે રામની મૂર્તિ અંદર છે, તમે મંદિર તોડી રહ્યા છો. હવે મૂર્તિ કાઢી લીધી, તો નો મોર મંદિર, મૂર્તિ કાઢી લીધી, એમને કબૂલ કર્યું, મૂર્તિ કાઢી લીધી. હવે પછી પાછી મૂકી તે ટ્રેસ પાસ થયું, પાછું ટ્રેસ પાસ, સેકન્ડ ટાઈમ ટ્રેસ પાસ, 47 ટ્રેસ પાસ, 1992 ટ્રેસ પાસ, સેકન્ડ ટાઈમ ટ્રેસ પાસ, તો ટ્રેસ પાસ ઘરની અંદર સવાલ એ છે તમે તમારું ઘર તોડો, મૂર્તિ કાઢી લીધી, પાછી મૂકી. તમે મને દરેક વ્યક્તિનો અલગ અલગ
દરેક વ્યક્તિ પોતાના પરસેપ્શન પ્રમાણે જવાબ આપી રહી છે. હા, ઓકે. અહીંયાથી જ અહીંયાથી જ ખ્યાલ આવે છે કે શું આ બંને સમાધાન કેવી રીતે આવશે? આ ડિબેટ પર જ ખ્યાલ આવે છે કે સમાધાન નહીં આવે. કેવી રીતે આવશે સમાધાન? કે આજે મકાન તમે નવું મકાન બનાવતા હોય તો તમે ઘરની અંદર બેસી રહીને એ મકાન તોડીને નવું ના બનાવી શકો. સમાધાન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અહીંયાથી પણ સજેશન્સ આવી રહ્યા છે કેવી રીતે સમાધાન લાવી શકાય. હરેશભાઈ, આપની પાસે આવો. આપની પાસે પૂછવા ઈચ્છીએ છો કે સમાધાનનો આપણી પાસે શું ફોર્મ્યુલા છે? એ સમાધાન તો જ્યાં સુધી બંને પક્ષો બેસવા તૈયાર જ ના થતા હોય ત્યાં સમાધાનની વાત જ નથી આવતી. નહીં, સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે બેસવા જાઓ. ભૂતકાળની અંદર આવા પ્રયત્નો થયા છે પણ ક્યારેય બંને પક્ષો બેસવા તૈયાર જ નથી, કારણ કે જેનું છે જ નહીં એનો મતલબ સીધું એવું થાય છે કે સમાધાન મારે એક જ સવાલ બંને મહાનુભાવો માનની રબારી સાહેબ ને ભરવાડ સાહેબ ને રણછોડભાઈ ને હરેશભાઈ ને પૂછવો જ, આ દેશની અંદર લોકશાહી સ્થાપિત કરવામાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાએ જયારે ભારતીયતા સ્વીકારી અને અંગ્રેજો સામે લડાઈ લડી ત્યારે આપણી આઝાદી આવી, લોકતંત્રની સ્થાપના થઈ અને એ લોકતંત્રની અંદર ન્યાયપાલિકા એનું બધા જ આપણે સૌએ સાથે મળીને સન્માન કરવું જોઈએ. મારે બંને મિત્રોને પૂછવું જ કે સુપ્રીમ કોર્ટ જે કાંઈ નિર્ણય આપે એ નિર્ણયને તમે સ્વીકારો જ કે કેમ? લોકશાહી ભારતની અંદર ન્યાયપાલિકાના નિર્ણયને પણ સ્વીકારવાની સંમતિ બતાવતા નથી. એનો મતલબ એવો થયો કે તેઓ ભગવાન રામને અયોધ્યાની અંદર બેસાડવા માંગતા નથી. ભગવાન રામને અયોધ્યાના નામે ઉભા રાખી અને રાજકીય રોટલા શેકવા માંગે. મારી બેન બહુ સ્પષ્ટ વાત છે કે ભગવાન રામના નામમાં એટલી તાકાત હતી કે ભગવાન શ્રી રામના નામે પથ્થર ઉપર જય શ્રી રામ લખીને પથ્થર નાખ્યા તો પથ્થર પણ દરિયામાં તર્યા હતા. તો આ રામના નામે જો પાણા તરતા હોય તો રામના નામે ભાજપના માણસો જરૂર તરી ગયા છે. ભગવાન રામની અંદર ભાજપને આસ્થા નથી. ભગવાન રામના નામે માત્ર રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર એ ભારતીય જનતા પાર્ટીનું અયોધ્યાની અંદર રામ મંદિરનું સપનું છે અને એ ક્યારેય પૂરું થવા દેવા માંગતા નથી. જો અયોધ્યાની અંદર આ રામ મંદિરનો મુદ્દો, બાબરી મસ્જિદનો મુદ્દો, એનું સમાધાન કદાચ કોર્ટની બહાર પણ થશે તો આ ભાજપના મિત્રો એ સમાધાન થવા દેવાના નથી, કારણ કે આ મુદ્દાનું સમાધાન થશે તો ભાજપને રાજકીય રોટલા શેકવાનું જે મશીન છે એ પ્રમાણે રાજકીય રોટલા શેકવાનું આ મુદ્દો નથી. આ આખા હિન્દુસ્તાનના તમામ હિન્દુઓના અને તમામ આ દેશમાં વસતા લોકોની રણછોડભાઈએ કીધું કે આસ્તો છે. તમે મને સાંભળી લો, તમારી ગેરસમજ છે. હું તમને કહું છું ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ નથી મૂકતા આ લોક. એક તો આ શ્રદ્ધાનો વિષય છે, કોર્ટનો વિષય નથી. ભાઈ શ્રી પરેશભાઈએ કહ્યું જે રીતે મુસલમાનોની ફેવર કરી રહ્યા છે, સાહબાનું કેસને યાદ કરો ને, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું. ઉકેલ જેવી રીતે સોમનાથ મંદિરનું નિર્માણ થયું આ દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર બાબુએ જે રીતે સંસદમાં કાનૂન લાવીને જે રીતે આ દેશનું શ્રદ્ધા કેન્દ્ર સોમનાથનું નિર્માણ કર્યું, એ જ પદ્ધતિથી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કરે. એક વાત. મસ્જિદ બનવી જોઈએ સાથે. બીજી વાત, બાબર જે પ્રકારની પ્રકૃતિથી વિરોધો વ્યક્તિ હતો, આ દેશના તોડવાની જેની ચેષ્ટાઓ કરી છે અને જે દેશને નુકસાન કર્યું છે, એ બાબર નામની કોઈ ચીજ હિન્દુસ્તાનમાં નહીં. બીજી વાત, ધાર્મિક અયોધ્યાની 84 કોશી પરિક્રમા છે, ત્યાં કોઈ પ્રકારની નવી મસ્જિદ નહીં. આ પ્રયાગના કુંભમાં 1989 ની અંદર જે ધર્મ સંસદ મળી ત્યારથી નક્કી કરેલી વાત છે. બીજી વાત, એ કોર્ટની વાત કરે છે તો લખનઉ હાઈકોર્ટે જે રીતે જજમેન્ટ આપ્યું કે જીઓનો SI નો સર્વે એમણે નક્કી કર્યું, ત્યારે મુસલમાન ભાઈઓ એવું કહેતા હતા કે આ જગ્યા ઉપરથી કોઈ પણ હિન્દુ મંદિરના અવશેષો નીકળશે તો અમે સ્થાન છોડી દઈ અને આ હિન્દુઓને સોંપશું.
પહેલી વાત એ સુપ્રીમમાં કેમ ગયા? જો લખનઉ હાઈકોર્ટે ચુકાદો આપ્યો ઓકે, કે એમને આ પણ સ્થાન સાંભળી એક મિનિટ બેન, લઈએ ને. આ સ્થાન હા, એમને એ પણ સાંભળી હિન્દુઓનું લઈએ. ધાર્મિક સ્થાન છે. ઓકે, બીજી વાત, હા. એવી જ રીતે ક્યારે છટક્યા? 1991 માં બાબરી એક્શન કમિટી રામ જન્મભૂમિ ન્યાસની સાથે બેઠા, ત્યારે બાબરી એક્શન કમિટી અને રામ જન્મભૂમિ ન્યાસે જે રીતે પ્રૂફ એકત્ર કરીને જ્યારે રજૂ કર્યા, એ જ બાબરી એક્શન કમિટી ઉપસ્થિત નહીં રહી. કોના આધાર ઉપર કરવાનું? ઓકે, અને મુફ્તીજી, બીજી વાત, આપણી પાસે સ્પષ્ટ વાત, સમયનો અભાવ છે, આ રણછોડભાઈ. હા. કોઈ ધાર્મિક આસ્થાનો વિષય હોય, હા. કોર્ટ આવી શ્રદ્ધામાં બાબતમાં ક્યારે એને તો સૂચન કર્યું આ છે, રીતે તો એનું સમાધાન જ જજમેન્ટ નહીં આવે છે. નથી. તમે જે રીતે કહી એટલે રહ્યા છો એ રીતે સમાધાન મુશ્કેલ જ નહીં, છે. સમાધાન કોનું હોઈ શકે? હા, એ જ કહું છું, મુફ્તીજી. હા. નહીં, તમે તલાક બાબતના સુપ્રીમ નું નથી માન્યા, કહેવાનો અર્થ નહીં, માનવાના નથી એવું નહીં. આ વિષય શ્રદ્ધાનો વિષય નહીં, છે. તમે જો એ બાબતને ઓકે, ધ્યાનમાં ઓકે, લો. ઓકે. પરેશભાઈ ધાનાણીને વિનંતી, મુફ્તીજી, કોંગ્રેસના મુફ્તીજી, બધા જ મુફ્તીજીને લોકોને થોડો સમય આપીએ, જી. કે સંસદની અંદર હા. કાનૂન પાસ કરવા માટે પહેલો પ્રસ્તાવ મૂકે. મુફ્તીજી. બીજું, ભાઈ શ્રી વકીલ સાહેબ જે રીતે શરૂઆત જ કરી, આ સૂચન કોણે કર્યું છે બેન? સુપ્રીમ કોર્ટે, કે ભાઈ સમાધાનની ભૂમિકા આવે. એમનું પહેલું સ્ટેટમેન્ટ હતું કે આ દેશના પ્રાઇમ મિનિસ્ટરની ચાલ છે, એનો જ અર્થ બતાવે છે કે કોઈ પણ પ્રકારની માનસિકતા વિકૃત ધરાવનાર આ સમાધાનનો ઓકે, વિષય નથી, રણછોડભાઈ, શ્રદ્ધાનો વિષય આપનો સમય છે. પતી આ ગયો છે, બાબતમાં મુફ્તીજી. ક્યારેય હા. આ દેશનો જી. હિન્દુ સમાજ, મા- સંતો જે ઓકે, પ્રકારે નક્કી કર્યું રણછોડભાઈ, છે એ please. થવું હા. જોઈએ. જી જી જી, મુફ્તીજી. મને એવું લાગે છે કે સુપ્રીમે જે સુઝાવ આપેલો છે તો સુઝાવ આપ્યો છે તો કોઈ બી પક્ષકારે એને ડાયરેક્ટલી રિજેક્ટ ના કરી દેવું જોઈએ. એક વધારે ટ્રાય લેવી જોઈએ બંને પક્ષકારોને. ઓકે, ભલે આટલા આ સમય દેશમાં સુધી કેટલા સમાધાન નથી આવ્યું, મુસલમાનોની પરંતુ ટ્રાયલ ફરી છે. કરવો જોઈએ. ભાગલા પડ્યા ત્યારથી માંડીને જી, અત્યાર સુધીના કેટલી હા, ટ્રાયલ? એ મુસ્લિમોની ઉદારતા છે. અગર મુસ્લિમો ડિસ્કશન નહીં, માટે મુસલમાનોએ બેસે ક્યારે આ બેસે દેશમાં અગર, ઉદારતા બતાવી વરના નથી. મુસલમાનોએ તો તજરબો કરી લીધો છે કે આ 2010 ના આસપાસ ઓકે. બધી બહુ રાઉન્ડ ચાલ્યા ડિસ્કશનના, પણ કોઈ એનું સોલ્યુશન નીકળ્યું. પણ તે છતાં બી મારું માનવું એવું છે કે અત્યારે લેટેસ્ટ જે સુપ્રીમે સુઝાવ આપેલું છે, પાછા બંને પક્ષકારોને એક વખત ટ્રાય કરવી હા, જી, જોઈએ એક અને લાઈનમાં પછી સમાધાન સુપ્રીમને માટે પર છોડી બેસવું દેવું જોઈએ. સમાધાન માટે બેસવું જોઈએ. સમાધાનની હાશમજી. સવાલ એવું છે હા. કે સૌથી પહેલા તો આપણે ટૂંકમાં, જે હા, અમારા ટૂંકમાં. હા, હા. અમારી કોર્ટ પ્રોસિજરમાં જે પણ કોઈ ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ હોય કેસ ના ચલાવી શકે. આપણે અહીંયા જેવી રીતે કહી રહ્યા છે કે આસ્થાનો સવાલ છે એટલે હિન્દુ અને મુસ્લિમ જજ તો હોવા જ ન જોઈએ. જો એ હોય તો આસ્થાનો સવાલ નહીં, હોય નહીં, તો જો પછી જ્યાં બીજી તકલીફ જણે, Exactly, તમે exactly. જ્યારે So this matter should be આ referred. ખોદકામ This કર્યું matter should ત્યારે be- પણ તમારી but માંગ they are not હતી allowed કે to આટલા speak. They are not allowed to જે speak. રીતે ચર્ચામાં અહીંયા કોઈ કોર્ટ સમાધાન એક જ- નથી એક જ પહોંચી શક્યું, વાત ત્યારે સવાલ એ છે કે કોર્ટે કીધા બાદ પણ કોર્ટ આઉટ ઓફ કોર્ટ કેવી રીતે આ સેટલમેન્ટ થશે? આપણી પાસે સમયનો ભાવ છે. સોરી પરેશભાઈ, આપણી પાસે સમયનો ભાવ છે, માટે આ ચર્ચાને આપણે અહીં જ રોકવી પડે છે. આપ સૌનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. કોઈ जी 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 कोई मजहब से तोल रहा है, कोई मिलकत से तोल रहा है. જોવાનું એ રહે છે કે હા હવે આ મુદ્દે સમાધાન કેવી રીતે આવે છે, આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ. જોઈશું, સમય બતાવશે. અત્યારે સમય થઈ ગયો છે રજા લેવાનો. નમસ્કાર.